નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે 6 થી 9 ધોરણના જે સામાજિક વિજ્ઞાનના મહત્વના પ્રશ્નોની જે સિરીઝ ચાલતી હતી, જેમાં આપણે પાર્ટ નંબર 20 જોઈશું, જે આવનારી દરેક પરીક્ષા માટે તમને ઉપયોગી થઈ રહેશે. તો જોઈએ ફર્સ્ટ ક્વેશ્ચન: કોના જાગીરી હક અંગેના કેસ બાબતે રાજા રામ મોહન રાય ઇંગ્લેન્ડ ગયા? તો જવાબ થશે દિલ્હીના બાદશાહના. કઈ સાલમાં રાજા રામ મોહન રાયનું મૃત્યુ થયું? તો ઈસવીસન 1833માં. રાજા રામ મોહન રાયનું મૃત્યુ ક્યાં થયું? તો બ્રિસ્ટોલ મુકામે રાજા રામ મોહન રાયનું મૃત્યુ થયું હતું. ચોથા નંબરનો ક્વેશ્ચન: દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયો હતો? તો સૌરાષ્ટ્રના મોરબી નજીક ટંકારા ગામમાં. સ્વામી દયાનંદ સરસ્વતીએ કેટલા વર્ષ સુધી દેશભરમાં પરિભ્રમણ કર્યું? 15 વર્ષ સુધી દેશભરમાં પરિભ્રમણ કર્યું. આર્ય સમાજે હિન્દુઓને હિન્દુ ધર્મમાં પાછા લાવવા માટે કઈ ચળવળ શરૂ કરી? શુદ્ધિ ચળવળ. સ્વામી દયાનંદ સરસ્વતીએ વેદોમાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિના દર્શન કર્યા, તેથી તેમણે લોકોને શાનો બોધ આપ્યો? તો વેદો તરફ પાછા વળોનો બોધ આપ્યો. 8મા નંબરનો ક્વેશ્ચન: રામકૃષ્ણ પરમહંસનો જન્મ ક્યાં થયો હતો? તો બંગાળના હુગલી જિલ્લાના કામારપુકુર ગામમાં થયો હતો. 9મા નંબરનો ક્વેશ્ચન: સ્વામી વિવેકાનંદે કયું સૂત્ર ભારતીયોને આપ્યું? તો ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. ગુજરાતમાં કઈ જગ્યાએ આર્ય કન્યા વિદ્યાલય શરૂ કરવામાં આવી? વડોદરા ખાતે. સર સૈયદ અહમદ ખાને કયું સામયિક શરૂ કર્યું? તહઝીબ ઉલ અખલાક નામનું સામયિક શરૂ કર્યું. ઠક્કર બાપાનો જન્મ ક્યાં થયો હતો? તો ભાવનગર ખાતે. 13મા નંબરનો ક્વેશ્ચન: અંગ્રેજી કેળવણી પામેલા પારસી યુવાનોએ ધર્મ અને સમાજ સુધારણા માટે કઈ સભાની સ્થાપના કરી? તો જવાબ થશે રહનુમા ઈ મઝદરબન. ગુરુદ્વારાઓમાં પ્રવેશેલા દૂષણો દૂર કરવા માટે અને સારી વ્યવસ્થા માટે કઈ સમિતિ બનાવવામાં આવી? શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિની બનાવવામાં આવી. 15મા નંબરનો ક્વેશ્ચન: કયો રોગ જળ પ્રદૂષણથી થાય છે? કોલેરા. વાતાવરણમાં કયો વાયુ વધવાથી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઊભી થઈ છે? કાર્બન ડાયોક્સાઇડ. વાતાવરણના ઓઝોન સ્તરને સૌથી વધુ નુકસાન કરતો વાયુ કયો છે? CFC. વૃક્ષો ઓછા થવાથી કયા વાયુનું પ્રમાણ વધી ગયું છે? કાર્બન ડાયોક્સાઇડ. કયા વાયુથી એસિડનો વરસાદ થાય છે? નાઇટ્રિક ઓક્સાઇડ. વાહન માટેનું કયું વળતર પ્રદૂષણ મુક્ત છે? તો CNG. કયો રોગ હવાના પ્રદૂષણથી થાય છે? તો દમ, જે હવાના પ્રદૂષણથી થાય છે. આગળનો ક્વેશ્ચન 22મા નંબરનો: માનવ નિર્મિત સમસ્યાઓમાં કયું પ્રદૂષણ અગ્રસ્થાને છે? તો પાણીનું. કયો રોગ જળ પ્રદૂષણથી થાય છે? તો કમળો. શું જમીનમાં સડી અને ભળી જતું નથી? તો પ્લાસ્ટિક જમીનમાં ભળી જતું નથી. 25મા નંબરનો ક્વેશ્ચન: જળ, જમીન અને જંગલ એ સામુદાયિક સ્ત્રોતો છે. એની ઉપર સૌનો સમાન હક છે. એને વેપારની વસ્તુ બનાવવી નૈતિક ગુનો છે, એવું કોણે કહ્યું હતું? ગાંધીજીએ. રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ શાનું પ્રદૂષણ ફેલાવે છે? જમીનનું પ્રદૂષણ ફેલાવે છે. એસિડ એસિમલનો અવાજ શાનું પ્રદૂષણ ફેલાવે છે? ધ્વનિનું પ્રદૂષણ. 28મા નંબરનો ક્વેશ્ચન: દવાખાના, હોસ્પિટલ, પ્રસૂતિગૃહ વગેરે સ્થળોએ દર્દીની સારવારમાં વપરાયેલી સાધન સામગ્રીનો કચરો શું કહેવાય? મેડિકલ વેસ્ટ કહેવામાં આવે છે. શું આવવાથી પર્યાવરણને અસર કરતા અનેક પ્રકારના પ્રદૂષણો વધ્યા? ઉદ્યોગોના કારણે. શાના અમર્યાદિત ઉપયોગથી પાણી, હવા અને વનસ્પતિમાં અશુદ્ધિઓ પેદા થઈ? કુદરતી સ્ત્રોતોના અમર્યાદિત ઉપયોગથી. જળ પ્રદૂષણની અસર શું થાય છે? તો ગંદા પાણીથી શાકભાજી પ્રદૂષકોથી ભરેલા પાકે છે. જળ પ્રદૂષણથી બચવાના ઉપાયો કયા છે? તો ઉદ્યોગોનું પાણી શુદ્ધ કરી જળાશયમાં ઠાલવવું જોઈએ.
હવાના પ્રદૂષણની અસર શું થાય છે? ગુંગળાઈને પ્રાણીઓનું મૃત્યુ થાય છે. હવાનું પ્રદૂષણ અટકાવવાનો ઉપાય કયો છે? પર્યાવરણ જાગૃતિ અભિયાન ચલાવો. જમીન પ્રદૂષણથી કયો રોગ થાય છે? તો ક્ષય, જે જમીન પ્રદૂષણથી થતો રોગ છે. ધ્વનિ પ્રદૂષણની થતી અસર કઈ છે? તો બહેરાશ આવે. વિશ્વમાં આધુનિક રાષ્ટ્રવાદનો સૌપ્રથમ ઉદ્ભવ ક્યાં થયો હતો? તો યુરોપમાં થયો હતો. 38 નંબરનો ક્વેશ્ચન, અંગ્રેજોની કઈ નીતિએ ભારતને પાયમાલ કર્યું? આર્થિક નીતિએ. અમેરિકન સ્વાતંત્ર્ય વિગ્રહમાંથી ભારતને શાની પ્રેરણા મળી? તો લોકશાહીની. કઈ ક્રાંતિમાંથી ભારતને સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા મળી? તો ફ્રાન્સની ક્રાંતિમાંથી. હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા? વ્યોમેશ ચંદ્ર બેનર્જી. 42 નંબરનો ક્વેશ્ચન, ભાગલા પાડો અને રાજ કરો એ નીતિ કોણે અમલમાં મૂકી? લોર્ડ કર્જને. બંકિમચંદ્રનું કયું ગીત બંગભંગના આંદોલનનો નારો બન્યું? વંદે માતરમ. વંદે માતરમ નામનું રાષ્ટ્રીય ગીત બંકિમચંદ્રની કઈ નવલકથામાંથી લેવામાં આવી છે? તો આનંદમઠ નવલકથામાંથી લેવામાં આવેલ છે. બંગાળના ભાગલાના અમલનો દિવસ કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? શોક દિન તરીકે ઉજવવામાં આવે છે. કોણ મવાળવાદી નેતા ન હતા? લોકમાન્ય ટિળક. જહાલવાદના મુખ્ય નેતા કોણ હતા? લોકમાન્ય ટિળક. સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને હું તે મેળવીને જ જંપીશ આ મંત્ર કોણે આપ્યો? લોકમાન્ય ટિળકે. શેરે પંજાબ તરીકે કોણ જાણીતા બન્યા હતા? લાલા લજપતરાય. સાયમન કમિશનના વિરોધ પ્રદર્શન વખતે પોલીસના લાઠીચાર્જને કારણે કોનું અવસાન થયું? લાલા લજપતરાય. સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યાં થયો હતો? કટકમાં. સુભાષચંદ્ર બોઝે કયો પક્ષ સ્થાપ્યો? ફોરવર્ડ બ્લોક. આઝાદ હિન્દ ફૌજની રચના કોણે કરી હતી? કેપ્ટન મોહનસિંહે. આઝાદ હિન્દ ફૌજના વડા બન્યા પછી સુભાષબાબુ કયા નામે ઓળખાયા? નેતાજીના નામે ઓળખાવા લાગ્યા. સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફૌજને કયું સૂત્ર આપ્યું? તો ચલો દિલ્હી. તો મિત્રો, આ હતા આપણા આજના ક્વેશ્ચન. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દેજો, પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.